મહુવા તાલુકાનું બોરડી ગામ જે રોગચાળાના ભરડામાં આવી ગયું હોય તેવા અહેવાલ મળી રહ્યા છે। બોરડી ગામની અંદર તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી સહિતના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે। હાલ તો ગામની અંદર રસ્તા તૂટી ચૂક્યા છે। જ્યાં જુઓ ત્યાં ગામમાં પાણીના હજુ ખાબોચિયા ભર્યા છે। જે વરસાદી પાણીના ખાબોચિયા ભર્યા હોય એના કારણે ત્યાં મચ્છરજન્ય રોગ થઈ રહ્યો છે, મચ્છર ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે ગામ લોકો તેમજ નાના બાળકો આ મચ્છરના શિકાર બનતા હોય છે, જેના કારણે ત્યાં રોગચાળો વધી રહ્યો છે। સ્થાનિક લોકોના માનવા પ્રમાણે આ ગામની અંદર સફાઈનો મોટા પ્રમાણમાં અભાવ છે, તેમજ ગામના રોડ રસ્તા એકદમ તૂટી ભાંગી ચૂક્યા છે, જેના કારણે વરસાદ પડે ત્યારે ત્યાં પાણીના ખાબોચિયા લાંબા સમય સુધી ભર્યા રહે છે, જેના કારણે ત્યાં મચ્છર ઉત્પન્ન થાય છે અને મચ્છર ઉત્પન્ન થયા પછી નાના બાળકો હોય કે મોટા વ્યક્તિ હોય બધાને મચ્છર કરડતા હોય છે, જેના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે। હાલ તો બોરડી ગામની અંદર તંત્ર જાગે, ગામની અંદર દવાઓનો છંટકાવ કરે, હેલ્થ સેન્ટરની ટીમ ત્યાં જઈ અને નિરીક્ષણ કરે તેવું ગામ લોકોનું કહેવું છે। રોગચાળાના ભરડામાં બોરડી ગામમાં વધી રહ્યો છે ત્યારે બોરડી ગામમાં સ્કૂલે જતા બાળકોને પણ ભારે હાલાકી પડી રહી છે, ત્યારે સ્થાનિક લોકોને પણ ત્યાંથી પસાર થવું હોય એ બધા પાણીના ખાબોચિયામાંથી તો પણ મુશ્કેલી પડતી હોય છે। ત્યારે બોરડી ગામમાં રોગચાળો અટકાવવા માટે તંત્ર જાગે અને દવાઓનો છંટકાવ કરે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। ખાડો ગામમાં રોગચાળો બહુ છે, ખાડા ભરાય છે અને અમારે અહીંયા કઈ હલાય એમ ન હોય, ને આવે તારે નાખવી પડશે। મચ્છરાને કારણે રોગચાળો ઉપડી ગયો। બોલો। આના કારણે તો બધા એને રોગચાળો થાય ને મચ્છરા આવે બધું, બરાબર? એમાં બધા એમાં બીમાર પડે। ગામમાં રોગચાળો ફેલાય, બરાબર?